નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરશે। નાણામંત્રી સવારે 11 વાગે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે। ન્યૂઝ 18 ગુજરાતી પર આપ દેશના બજેટને સરળ ભાષામાં જોઈ શકશો। એનડીએ સરકારના કાર્યકાળમાં નિર્મલા સીતારમણે અત્યાર સુધીમાં 5 પૂર્ણ અને 2 વચગાળાના બજેટ રજૂ કર્યા છે। આ તેમનું 8મું બજેટ હશે। આ પહેલા ફક્ત મોરારજી દેસાઈ 10 થી વધુ વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે। આજે સમગ્ર દેશની નજર નિર્મલા સીતારમણના બોક્સ પર ટકેલી છે। દેશની સામાન્ય જનતા માટે આ બોક્સમાંથી શું બહાર આવશે તે થોડા સમય પછી ખબર પડશે। મધ્યમ વર્ગને આવકવેરાના સ્લેબમાં રાહતની અપેક્ષા છે તો ટેક્સ કાપ માટેની મધ્યમ વર્ગની આકાંક્ષાઓ અને વિકાસને વેગ આપવા અર્થતંત્રની જરૂરિયાતો વચ્ચે સંતુલન સાધશે। સવાલ એ છે કે શું સસ્તા ઘર એજ્યુકેશનના સપના પૂર્ણ થશે? તો પૂર્ણકાલીન બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે। સરકાર રોજગાર મોરચે ઘણી જાહેરાતો કરી શકે છે। નોકરિયાત વર્ગને કોઈ મોટી ભેટ આપી શકે છે। આ ઉપરાંત સરકાર ખેડૂતો માટે મોટી ભેટની પણ જાહેરાત કરી શકે છે। લોકો આવકવેરાના સ્લેબને લઈને સૌથી વધુ ચિંતિત છે। આવકવેરાના દરોમાં ઘટાડો અથવા ફેરફારથી ફુગાવા અને સ્થિર પગાર વૃદ્ધિ સાથે સંઘર્ષ કરી રહેલા મધ્યમ વર્ગને રાહત મળવાની અપેક્ષા છે। રાજકોષીય ખાધ ઘટાડવાના મુસદ્દાને વળગી રહીને નાણામંત્રી બજેટમાં આર્થિક વિકાસને ટેકો આપવા માટે પગલાં પણ લઈ શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્થાન માટે સંપત્તિની દેવીનું આહવાન કર્યા પછી આવકવેરામાં રાહતની અપેક્ષાઓ વધી છે। ખાસ કરીને લોઅર મિડલ ક્લાસને બજેટમાં થોડી રાહત મળી શકે છે। આ સિવાય આ બજેટમાં આવકવેરામાંથી મુક્તિની ભેટની આશા છે। ઘરનું સપનાની આશા છે, એટલે કે ઘર ખરીદવાની કિંમત મર્યાદા વધારવાની જાહેરાત થઈ શકે છે। સાથે આરોગ્ય ક્ષેત્ર માટે બજેટ વધી શકે। યુવાનો માટે રોજગારીની તકોની અપેક્ષા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થઈ શકે છે। વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિ દર ઘટીને 6.4%ના 4 વર્ષની નીચી સપાટીએ રહેવાની ધારણા છે। તો આર્થિક સમીક્ષા 2024-25માં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.3 થી 6.8% વચ્ચે રહેશે। આ એક વિકસિત રાષ્ટ્ર બનવા માટે જરૂરી વિકાસ દર કરતાં ઘણો ઓછો છે। આર્થિક સર્વેક્ષણ વૃદ્ધિને વેગ આપવા માટે જમીન અને શ્રમ જેવા ક્ષેત્રોમાં નિયમન અને સુધારાની જરૂરિયાત દર્શાવે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ જેઓ તૈયાર છે લાલ કલરના આ એન્વેલપ સાથે। આમાં ટેબ્લેટમાં એ બજેટ છે જે દેશ માટેનું બજેટ છે, પૂર્ણકાલીન બજેટ છે। મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણકાલીન બજેટ, કારણ કે આ પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને હવે પૂર્ણકાલીન બજેટ છે। ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ મહિલાઓને, મધ્યમ વર્ગીય લોકોને, શિક્ષણ ક્ષેત્રને, આરોગ્ય ક્ષેત્રને, ડિફેન્સ સેક્ટરને, ઘણી બધી આશાઓ વચ્ચે નિર્મલા સીતારમણ આખરે કોને ખુશ કરશે, તમામને ખુશ કરવાનો પ્રયાસ આખરે કેવી રીતે કરશે તેના પર અમારી નજર રહેવાની છે। ન્યૂઝ 18 ગુજરાતી તમામ દર્શકો સુધી એ માહિતી પહોંચાડશે કે આખરે 2025-26ના આ બજેટમાં શું ખાસ હશે અને કઈ વસ્તુઓ સસ્તી થશે, કઈ વસ્તુઓ મોંઘી થશે, કઈ વસ્તુઓ પર વધારે ભારણ આવશે ટેક્સનું। બજેટને લઈને પડે અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું। સમાચારોમાં અત્યારે આગળ વધીએ। કમોસમી વરસાદથી રાહતના સમાચાર। ઠંડીનું જોર રહેશે। માવઠાની સિસ્ટમ નબળી પડી છે। માવઠા અંગે હવામાન વિભાગે આગાહી કરી। 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે, પરંતુ રાજ્યમાં કોઈ અસર નહીં થાય। રાજ્યમાં 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહેશે। રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યા છે। का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा। लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होएगा। एनएलसी कैटेगरी में हम लोग फोरकास्ट दिए हैं। और जो पवन की दिशा है अभी ज़्यादातर उत्तर पश्चिम दिशा में है। और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में है 14.7 डिग्री सेंटीग्रेड, जो कल से -1.2 डिग्री डाउन हुआ है। और गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 9.4 डिग्री सेंटीग्रेड। और जो आने वाला अगले 24 घंटा तक अहमदाबाद आसपास का क्षेत्र है, इसके लिए क्लियर स्काई रहने का पूर्वानुमान है।
और जो लघुत्तम तापमान 14 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। કમોસમી વરસાદનું સંપૂર્ણ સંકટ ટળ્યું નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે, રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષોભ જે મજબૂત આવવાની ધારણા હતી તે મધ્યમ કક્ષાનો આવવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રનો ભેજ અને બંગાળના ભેજના કારણે કંઈક વાતાવરણ બદલાવ આવશે. 2 થી 5 ફેબ્રુઆરીમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે લગભગ કોઈક મોટું માવઠું થવાની શક્યતા કદાચ ન પણ થઈ શકે. પરંતુ આમ છતાં જોવા જઈએ તો લગભગ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢના ભાગો, સૌરાષ્ટ્રના મધ્ય ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. કોઈ ઠેકાણે 5 mm જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને લગભગ રાજ્યના ઘણા ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલની કૃષિ પાકવાળી આગાહી. જીરા સહિતના પાકોમાં રોગ આવી શકે, રાયડા જેવા પાકોમાં પણ રોગ આવી શકે છે. મકાઈ, ઘઉંમાં પણ રોગ આવવાની સંભાવના. ઊભા પાકમાં લીલી ઈયળ આવી શકે છે. વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવતો હોય સામાન્ય છે. જેમાં જીરામાં ખાસ કરીને કાળીઓ અને ચરમી, જેને અલ્ટરનિયા બનસાઈ નામની ફૂગ ગણવામાં આવે છે. જો ઘઉં જો મોડા વાવેલા હોય, અત્યારે ઘઉં ઊભા હોય તો એમાં ગાભમારાની ઈયળની શક્યતા રહેતી હોય છે. મકાઈ જો ઊભી હોય તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે. જુવારમાં જો બીજ આવી ગયું હોય, બીજ દાણાની અંદર બીજ આવ્યું હોય તો એમાં મીજળી ઈયળની શક્યતા રહેતી હોય છે. રજકો છે એમાં લીલી ઈયળ, ફેબ્રુઆરીના અંતથી લગભગ હવામાનમાં વારંવાર પલટા આવે તો એમાં લીલી ઈયળની શક્યતા રહેતી હોય છે. તુવર તો હવે લગભગ કાપડી થવાની શક્યતા છે, પણ કોઈ તુવર જો ઊભી હોય મોડી વાવેલી તો લીલી ઈયળ અને સિંગ માખીની શક્યતા રહેતી છે. મહત્વપૂર્ણ સમાચાર. મહારાષ્ટ્રના રાજકીય અગ્રણીનો ગુજરાતમાંથી મૃતદેહ મળ્યો. શિવસેનાના નેતા અશોક ધોળીનો મૃતદેહ મળતા ચકચાર. વલસાડના ભીલાડ નજીકથી ખાણમાંથી મૃતદેહ મળ્યો. 11 દિવસ પહેલા અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી. ભીલાડ નજીક 50 ફૂટ ઊંડી એક ક્વોરીની ખાણમાં ભરેલ પાણીમાં કારની ડિક્કીમાંથી મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હેવી ક્રેનની મદદથી કારને બહાર કઢાઈ હતી. મહારાષ્ટ્ર પોલીસે અત્યાર સુધી 4 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. મૃતક અશોક ધોળીના સગા ભાઈએ જ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું. ત્યારે હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દાહોદમાં કુવામાં પડી જતા 3ના મોત નિપજ્યા. 2 દીકરી સહિત માતાના મૃતદેહ મળી આવ્યા છે. અફવાના મુવાડી ફળિયાની ઘટના. સ્થાનિક લોકોએ વિભાગને જાણ કરતા જ ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાયા. કુવામાં એક દીકરી પડી જતા અન્ય દીકરી અને માતા બચાવવા જતા 3ના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હાલ તો ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંવાદદાતા સૌરભ ગેહલોત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સૌરભ, કઈ રીતે આ 2 દીકરી અને મહિલા જે કુવામાં ખાબક્યા છે? બિલકુલ કહી શકાય કે એક જે બાળકી હતી તે બાળકી જે કુવાની આસપાસ રમતી હતી તે દરમિયાન બાળકી કુવામાં પડી જતા જે માતાને જાણ થતા માતા સાથે અન્ય એક બાળકી પણ હતી. તે સમયે માતા અન્ય બાળકીને લઈને જે કુવામાં પડેલી બાળકીને બચાવવા જતા જે માતા છે તે બંને પુત્રી સાથે કુવામાં પડી હતી અને ત્યારબાદ ત્રણેયનું મોત નીપજવા પામ્યું હતું. જો કે આપા મોવાડી ફળિયાની આ ઘટના છે અને જે પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. જો કે ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થાનિક ફાયર ફાઈટરને જાણ કરાતા સ્થાનિક ફાઈટર પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ કહી શકાય કે જે કુવામાં પડવાના કારણે ત્રણેયનું મોત નીપજવા પામ્યું હતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ લઈ જવા હતા અને ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. આભાર સૌરભ જાણકારી આપવા માટે. સમાચાર વડોદરાથી. ગેસ ગળતરની 5ને અસર પહોંચી છે. 1નું મોત નિપજ્યું. પાદરાની એપોથેકોન ફાર્માસ્યુટિકલ કંપનીની ઘટના. R&D વિભાગની લેબમાં ગેસ ગળતરની ઘટના બની. ગેસ ગળતરના કારણે એક વ્યક્તિનું મોત થયું. 4 વ્યક્તિઓને ગંભીર અસર પહોંચી છે. તમામને હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
ગેસ ગળતરના કારણે 5 વ્યક્તિઓને અસર પહોંચી છે. એક વ્યક્તિ જેમણે જીવ ગુમાવ્યો છે. વડોદરાના કાશીબા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગમાં ચોરીનો બનાવ બન્યો. લગ્ન દરમિયાન ગઠિયો પાર્ટી પ્લોટમાં આવી નજર ચૂકવી પર્સ લઈ ફરાર થયો. પર્સમાં રહેલા 1 લાખ રોકડ તેમજ મોબાઈલની ચોરી કરી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, લગ્ન પ્રસંગ હતો અને ત્યારે આ ગઠિયો આવ્યો, પોતાની કરતૂતોને અંજામ આપ્યો છે. શું જાણકારી? બિલકુલથી આજકાલ કન્જેસ્ટેડ જગ્યા હોવાના કારણે લોકો જે છે તે આ પ્રકારના પ્રસંગો પાર્ટી પ્લોટમાં રાખતા હોય છે, પરંતુ પાર્ટી પ્લોટમાં જે પ્રસંગોનું આયોજન થાય છે તેના પર કોઈની નજર હોય કે ના હોય, ગઠિયાઓની બાજ નજર ચોક્કસથી હોય છે. એનો જ આ એક પુરાવો જે છે તે કહી શકાય. કપુરાએ જે પોલીસ સ્ટેશન છે તેની હદ વિસ્તારમાં એક પાર્ટી પ્લોટ આવેલો છે. ત્યાં ગઈકાલે લગ્ન પ્રસંગ ચાલતો હતો અને જે પરિવારના સભ્યો છે તેઓ ફોટા પડાવવામાં વ્યસ્ત હતા. દરમિયાન ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને, એટલે કે બ્લેઝર પહેરી, સૂટ બૂટ પહેરીને એક ગઠિયો જે છે તે ત્યાં પહોંચ્યો હતો અને જે બ્લેઝર છે તેની આડમાં એક પર્સ જે છે તેની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. પર્સની વાત કરીએ તો તેમાં 1 લાખ રૂપિયા રોકડા હતા અને મોબાઈલ જે છે તે તેમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ ગઠિયો ફરાર થઈ જતા અત્યારે પરિવારના સભ્યો જે છે તે ચિંતિત બન્યા છે, કારણ કે મોટું નુકસાન જે છે તેમને થયું છે. ત્યારે કપુરાઈ પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે જે ગઠિયો છે તેની શોધખોળ શરૂ કરી છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન. સુરતના પલસાણામાંથી ઝડપાયું શંકાસ્પદ ઘી. જોડવાની ફેક્ટરીમાંથી ઘીનો જથ્થો જપ્ત કરાયો. પલસાણા પોલીસે દરોડા પાડી 14 લાખનો ઘીનો જથ્થો પકડ્યો. શિવશક્તિ ફૂડ ડેરીના ગોડાઉનમાંથી લેબલ માર્ક વગરનું ઘી જપ્ત કર્યું. પોલીસે લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરામાં ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું છે. એફએસએલની ટીમને સાથે રાખી તમામના સેમ્પલો લેવામાં આવ્યા. ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં પણ રિપોર્ટ મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠાના વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું છે. મકાન ભાડે રાખી 17 શખ્સો કોલ સેન્ટર ચલાવતા હતા. સોલારની કામગીરી કરતા હોવાનું બહાર આવ્યું. સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરી વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતા હતા. ભુજ સાયબર સેલે દરોડા પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા. લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા. પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ સહિતના મુદ્દામાલ અને રોકડ રકમ સહિત 8,36,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. તેમજ 16 આરોપીઓની અટકાયત કરી અને એક આરોપી ફરાર હોવાની જાણકારી છે. પોલીસે 17 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. આધાર કાર્ડની ટોકન સિસ્ટમે તો લોકોને રાતના ઉજાગરા કરવા મજબૂર કર્યા છે. ટોકન સિસ્ટમ હોવાના કારણે લોકોને કતારો લગાવવી પડે છે. એટલું જ નહીં, લોકોને 2 થી 3 વખત ધક્કા ખાવા પડે ત્યારે જઈને તેમનું કામ પૂર્ણ થાય છે. આ દ્રશ્યો દાહોદના છે, જ્યાં લોકો અડધી રાતથી જ પોસ્ટ ઓફિસ બહાર લાઈનો લગાવી બેઠા છે. આટલી ઠંડી હોવા છતાં પણ આ લોકો પોસ્ટ ઓફિસ બહાર કતાર લગાવી બેઠા છે. તેની પાછળનું કારણ એક જ છે. નવા આધાર કાર્ડ માટે ટોકન સિસ્ટમ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. નવા આધાર કાર્ડ માટે જિલ્લામાં માત્ર લીમખેડા અને દાહોદ સેન્ટર હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. આ તરફ એક દિવસમાં ફક્ત 50 જ ટોકન મળતા હોવાથી લોકો વારંવાર પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે. 2-3 મશીન ચાલુ કરાવો તો આ બધા ઘણા જિલ્લા છે. આમાં અમુક જગ્યાએ તમે ચાલુ કરાવો, કોઈ બી ગામડામાં, ઝાલોદ છે, લીમખેડા છે, બારિયા છે, ધાનપુર છે. ઓ બૈણા કુવા. કેટલું દૂર આવે દાહોદથી? દાહોદથી બહુ દૂર પડે છે. બારિયાથી અહીં આવવું પડે છે દાહોદ. સમાચાર અમરેલીથી. ખાંભામાં દીપડાનો ખેડૂત પર હુમલો. વાડીએ સૂતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો. ખેતરની દેખરેખ માટે સૂતા હતા ખેડૂત. ખાંભાના કંટાળા ગામની ઘટના. દીપડાના હુમલામાં ખેડૂત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા. અમારી પોતાની કંટાળ ગામે આવેલી વાડીમાં અમે બંને ભાઈઓ અને એક અન્ય વ્યક્તિ સૂતા હતા. એવામાં અચાનક રાતના 1 વાગ્યાની આજુબાજુ દીપડો આવે અને મારા મોટા ભાઈને પગ ફૂલા હોવાથી પગમાં મોઢો મારી અને ઢસડી ભાગતા મારા મોટા ભાઈનો અવાજ આવતા હું ઉઠી ગયો અને અન્ય વ્યક્તિ ઉઠી ગયો. ત્યાં દીપડો નાસી છૂટ્યો.
સમાચાર ગીર સોમનાથથી તાલાલાના હળમતિયા ગામે આધેડ પર દીપડાનો હુમલો. વાડી વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો. આધેડનું મોત નીપજ્યું. વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. વન વિભાગે આદમખોર દીપડાને પાંજરે પૂર્યો છે. ગીર સોમનાથમાં માનવભક્ષી દીપડાના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો. લોહી તરસ્યો દીપડો જેણે આધેડ પર હુમલો કર્યો, જેમાં આધેડનું મોત નીપજ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જોકે હળમતિયા ગામમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો બહાર જતા પણ ડરી રહ્યા છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રોડ પર ટામેટાની રેલમછેલ. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ટામેટા જ ટામેટા. જે ટામેટા લોકો આરોગતા તે ખાઈ રહ્યા છે હવે પશુઓ. કરુણજનક અને ખેડૂતોની વેદના દર્શાવતા આ દ્રશ્યો છે કચ્છના. મોંઘા દાટ મળતા ટામેટાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. કચ્છના નખત્રાણામાં ટામેટાની બમ્પર આવક થવા લાગતા જે ટામેટા હોલસેલમાં 30-40 અને છૂટકમાં 100 રૂપિયા વેચાતા હતા તેના ભાવ હવે તળિયે બેસી ગયા છે. ખેડૂતોને 1-2 કિલોએ ટામેટા વેચવા મજબૂર થવું પડી રહ્યું છે, તો છૂટક બજારમાં 20-40 રૂપિયામાં ટામેટા મળવા લાગતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ખેડૂતોને યાર્ડ સુધી ટામેટા લઈ જવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. બિયારણ સહિતનો ખર્ચ પાણીમાં ગયો છે, એટલે કંટાળીને ધરતીપુત્રોએ ટામેટાને પશુઓને હવાલે કરી દીધા. ભરૂચ પાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે જામી પડી હતી. શાસક વિપક્ષ વચ્ચે લોકોના પ્રશ્નોને લઈ ઘર્ષણ થયું હતું. ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વેની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. સભાના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મહાકુંભમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી સ્વર્ગસ્થ શંભુ વસાવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સભા દરમિયાન વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલ, રોડ અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને ઘેર્યો હતો. કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના વિસ્તારોમાં રોડ અને સ્ટ્રીટ લાઇટના કામો કરવાની ખાતરી આપી અને વાતાવરણ શાંત કર્યું હતું. સભાના અંતભાગમાં મૃતક કર્મચારી શંભુ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ પ્રશ્ન ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું. શાસક પક્ષે રાષ્ટ્રગીત વગાડી સભા પૂર્ણ કરી દેતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને કોઠીવાલા વચ્ચે ઘર્ષણ થયું હતું, જે અન્ય નેતાઓની દરમિયાનગીરીથી શાંત પડ્યું. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે શહેરના વિકાસ માટેના 33 કામોને મંજૂરી આપી અને પંડિત ઓમકારનાથ હોલના પુનઃ નિર્માણની દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે મૃતક કર્મચારીના પરિવારને સહાય કરવાની ખાતરી આપી વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે નગરપાલિકાની ચૂંટણીના દાવેદારોના નામ જાહેર કર્યા. વલસાડ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વેલકમ બેક. મહાકુંભના દર્શન કરવા અત્યાર સુધી કરોડો લોકો પ્રયાગરાજની મુલાકાત લઈ ચૂક્યા છે. મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડની સ્થિતિ બાદ નવા નિયમો બનાવાયા છે, જેમાં પ્રયાગરાજ પહોંચતા વાહનોને 20 કિલોમીટર આગળ જ રોકી દેવાય છે. તેથી શ્રદ્ધાળુઓની ભીડમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે સંગમ અને પીપા પુલ પર શ્રદ્ધાળુઓની ભીડ ઘટી. રાત્રિના 12 વાગ્યા પછી રસ્તાઓ ખાલી જોવા મળ્યા હતા. રાત્રિના 12 વાગ્યાનો સમય થયો છે. આપને દ્રશ્યો બતાવીશ કે અત્યારે અમે સંગમ ઘાટ પર છીએ. આ ગંગા નદીના ઘાટ પર છીએ. અહીંયા એકલ દોકલ લોકો અહીંયા આવી રહ્યા છે. સામેના દ્રશ્યો બતાવીશ કે ત્યાં જે ત્રિવેણી સંગમ છે ત્યાં સુધી પહોંચવા માટે જે લોકો છે તે આ પીપા પુલ બનાવવામાં આવ્યા છે તેનો પણ ઉપયોગ કરી રહ્યા છે. અને મહત્વની વાત તો એ છે કે અત્યારે લોકોની જે ભીડ છે બહુ જ ઓછી જોવા મળી રહી છે. એકલ દોકલ જે લોકો છે તે જ અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારે અહીંયા વધુ ભીડ હોય છે, પરંતુ અત્યારે ઓછા લોકો જોવા મળી રહ્યા છે. બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે કેટલાક જે લોકો છે તે લોકો અત્યારે આ પીપા પુલનો ઉપયોગ કરીને રાત્રે જ સ્નાન કરવા માટે પણ નીકળી રહ્યા છે. हम स्नान किया वहाँ पर थोड़ा जो हम वहाँ से सुन रहे हैं ज़्यादा भीड़ होता है, इसलिए हम बहुत परेशान हुआ था. इसलिए यहाँ पर बहुत खाली दिख रहा है. वो स्नान बहुत अच्छा है, व्यवस्था बहुत अच्छा है. आज बहुत ख्याल कर लगा. सोशल मीडिया में कि इतना भीड़ है, ये सब कुछ नहीं है. बहुत अच्छे से इतना सीरीन एटमॉस्फेयर है, बहुत ही अच्छा लग रहा है. और यहाँ बहुत अच्छा फीलिंग आ रहा है. यहाँ सब बहुत अच्छा है. हम लोग न्यूज़ में सुने थे, थोड़ा डर गए थे आने के लिए, लेकिन यहाँ आके हमारा थोड़ा
अच्छा लगा देख के व्यवस्था। ભીડ બહુ વધારે હતી, પરંતુ ધીમે ધીમે હવે ભીડ ઓછી થવા માંડી છે અને લોકો રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે ભીડ બહુ ઓછી હોવાથી લોકો આરામથી ત્રિવેણી સંગમ સુધી પહોંચી રહ્યા છે. વહેલી સવારનું સ્નાન કરવા માટે લોકો રાત્રે 12 વાગ્યા પછી જ આ પીપા પુલ પરથી ચાલતા જ ત્રિવેણી સંગમ સુધી જઈ રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, પ્રયાગરાજ. જૂનાગઢના નાગા સાધુઓ પહોંચ્યા મહાકુંભ. સાધુઓ સાથે ગુજરાતીઓ ભજન કીર્તન કરતા નજરે પડ્યા. 80 કિલોના રુદ્રાક્ષ ધારણ કરી નાગા સાધુઓ શૃંગાર કરી રહ્યા છે. નાગા સાધુઓના આશીર્વાદ લેવા લોકોની ભીડ ઉમટી. રાજ્ય સરકારની વ્યવસ્થાના નાગા સાધુઓએ વખાણ કર્યા. મૌની અમાવસ્યામાં થયેલ ઘટનાથી નાગા સાધુઓમાં નિરાશા જોવા મળી. સુરતના કાપોદ્રામાં ડોક્ટર પ્રતિક પર થયેલા હુમલા મામલે વરાછા વિસ્તારના ડોક્ટરો ડીસીપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા. ફરી બીજા કોઈ ડોક્ટર સાથે આવી ઘટના ન બને તેવી રજૂઆત કરી. આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ. ડોક્ટર પર ખોટા આક્ષેપ કરી માંગ કરવામાં આવી છે. કોઈ બી પેશન્ટને ગ્રીવિયન્સ હોય પણ એ કાયદા તરીકે જે બી થતું હોય એ પ્રમાણે કરવું જોઈએ. તમે ડૉક્ટર ઉપર હુમલો કરી દો આવેશમાં આવીને, તો દેટ ઇઝ નોટ રાઈટ. પ્રતિક ઉપર હુમલો થયો, જીવલેણ હુમલો થયો, હોસ્પિટલમાં તોડફોડ થઈ. એમને જે જીવલેણ હુમલો કરવાવાળા આરોપીઓ છે એમના પર એફઆઈઆર થઈ ગયા પછી પણ એમને ધરપકડ નથી થઈ. અને જે ડૉક્ટર સંપ્રદાયમાં ભયનો માહોલ ફેલાયેલો છે તેમને તુરંત ધરપકડ કરવામાં આવે. મહેસાણામાં હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીના આત્મહત્યા મામલે વધુ વિગતો સામે આવી છે. તપાસમાં 3 પેજની સુસાઇડ નોટ મળી આવી. 3 અલગ અલગ કાગળોમાં સુસાઇડ નોટ લખી હતી. આ સુસાઇડ નોટમાં માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરાયો, જોકે કોઈ પણ વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી કરાયો. આ સમગ્ર કેસમાં અત્યાર સુધી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બાર એસોસિએશને આરોપીઓનો કેસ નહીં લડવા અપીલ કરી. મૃતક વિદ્યાર્થીનીના પિતા બહુચરાજીમાં વકીલાતનો વ્યવસાય કરે છે. તેથી વકીલ મિત્રની દીકરીના મોતને પગલે વકીલોએ આરોપીઓનો કેસ ન લેવા અપીલ કરતો પત્ર લખ્યો છે. છોટાઉદેપુરમાં સગર્ભાને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ગ્રામજનોએ જોડીમાં ઉંચકી 108 સુધી પહોંચાડી. નસવાડીના કુંડાના નોલિયાબારી ફળિયાની સગર્ભાને રાત્રે પ્રસૂતિનો દુખાવો શરૂ થયો તો રસ્તાના અભાવે 108 ગામમાં ન પહોંચી શકતા ગ્રામજનોએ 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈ જઈ ત્યાંથી 2 કિલોમીટર દૂર ઉભેલ 108માં સગર્ભાને પહોંચાડી દવાખાને લઈ જવાઈ. જોકે પાકા રસ્તાના અભાવે સમયસર હોસ્પિટલ ન પહોંચી શકતા રાત્રે સગર્ભાને મૃત બાળકનો જન્મ થયો. જો પાકો રસ્તો હોત અને સમયસર સારવાર મળી હોત તો બાળક દુનિયા જોઈ શકતું. નસવાડી તાલુકાના કુંડા ગામના નડિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રસ્તાની સુવિધા નથી. પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો. ખેડા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ. ખેડા અને ચકલાસી નગરપાલિકાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. ચકલાસી નગરપાલિકાના ભાજપ પ્રેરિત 24 ઉમેદવારોના ફોર્મ ભરાયા. ચકલાસીમાં મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરાયા. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે તમામ નગરપાલિકાઓમાં ભાજપ પ્રેરિત પ્રમુખ બનશે તેવી આશા વ્યક્ત કરી. જૂનાગઢ મનપાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ. આ વખતે નો રિપીટની થિયરી અપનાવાઈ છે. 3 ટર્મ પૂરી કરી હોય અને 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને પણ નો રિપીટની થિયરીમાં સમાવવામાં આવ્યા છે. 15થી વધુ લોકોને રિપીટ કરાયા. 2 પૂર્વ મેયર આદ્યશક્તિ મજમુદાર અને ગીતા પરમારને ફરી ટિકિટ અપાઈ. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની ટિકિટ કાપી તેમના પુત્ર પાર્થને ટિકિટ આપવામાં આવી. આજે ચૂંટણી ફોર્મ રજૂ કરવાનો છેલ્લો દિવસ છે. તમામ ઉમેદવારોના ફોર્મ સવારે 10 વાગે વિજય વિકાસ યાત્રા સાથે રજૂ કરાશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ, ગત 5 વર્ષમાં થયેલા કામો, આટલા સમયથી ભારતીય જનતા પાર્ટીનું જે શાસન જૂનાગઢમાં હતું કોર્પોરેશનમાં, એ વિકાસની રાજનીતિને લઈને આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી જીતશે.
રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સૂચનાથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુઓ પર પોલીસ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જામનગર અને દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ. અનધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશને લઈને તપાસ કરવામાં આવી હતી. નિર્જન ટાપુઓના પ્રવેશ પર વહીવટીતંત્રએ પ્રતિબંધ મૂક્યો છે અને આ માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જોકે ચેકિંગ દરમિયાન કોઈ પણ જગ્યાએથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા હવે સમયાંતરે આ મુજબ ચેકિંગ હાથ ધરાશે. પોલીસ દ્વારા થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. એક મેગા ચેકિંગ ઝુંબેશ આઇલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી. તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી. અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કરાતા ફૂડ ચેકિંગને લઈ સવાલો ઉઠ્યા. કોંગ્રેસ નેતા અતિક સૈયદે ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે એકના એક તેલમાં ફરસાણ તળી લોકોના આરોગ્ય સાથે કેટલાક વેપારીઓ દ્વારા ચેડા કરાય છે. તેમ છતાં મનપા દ્વારા છેલ્લા 3 વર્ષમાં 3091 ટેસ્ટ કરવામાં આવ્યા છે. વધુમાં તંત્ર પાસે ટીપીસી માટે માત્ર 9 જ કિટ છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર 16 એકમોમાં ટીપીસી વધારે આવ્યું છે અને 6 જ એકમોને સીલ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 3091 જે તેલના ખરાબ નમૂના જે છે એ લેવામાં આવ્યા છે. એમાંથી ટીપીસીની માત્ર 25%થી વધારે હોય તેવા 16 એકમો છે. સીલ કરેલા એકમોની સંખ્યા 6 છે ને વસૂલ કરેલ જે વહીવટી ચાર્જ છે 1,50,000 રૂપિયા છે. જ્યારે એક પણ અમદાવાદ શહેરના એક પણ ધંધાકીય એકમનું લાયસન્સ રદ કરવામાં આવેલ નથી. હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ અને એએમસી હરકતમાં આવ્યું. ટ્રાફિક સમસ્યા નિવારવા સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ. નો પાર્કિંગ ઝોનમાં રહેલા વાહનો, આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને લોક કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ. રસ્તા પર અડચણરૂપ વાહનો ટોઈંગ કરવામાં આવ્યા. સિંધુ ભવન રોડ, જજીસ બંગલો, શ્યામલ 4 રસ્તા, ઘાટલોડિયા વિસ્તારમાં ડ્રાઈવ યોજાઈ. અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઈવ યોજી દબાણો દૂર કરાયા હતા.